સર, ડોક્ટરે અમને ગર્ભાશયમાં ગાંઠ છે તે ગાંઠ કાઢવાના ઓપરેશન માટે કીધું છે. એ છે શું? તો આને અમારી ભાષામાં ફાઇબ્રોઇડ કહેતા હોઈએ છીએ. આ એક જાતનું મસલનું ગ્રોથ છે, ટ્યુમર છે, જેને સાદી ભાષામાં ચરબીની ગાંઠ કહેતા હોઈએ છીએ, જે ગર્ભાશય દિવાલમાં થતી હોય છે. તો એને કાઢવાનું જે પ્રોસિજર છે એને અમે માયોમેક્ટોમી કહીએ, કે જેમાં અમે ગર્ભાશય પર ચેકો મૂકીને આ ગાંઠ કાઢતા હોઈએ. સર, આ ગાંઠ કાઢવી કેમ પડે છે? તો આ ગાંઠ આપણે 3-4 કારણથી કાઢવી પડે. એક, કે જો આ ગાંઠ ધીમે ધીમે વધતી હોય. બીજું, કે આ ગાંઠના કારણે તમને સિમ્ટમ્સ થતા હોય. સિમ્ટમ્સ કરીને કાં તો પ્રેગ્નન્સીમાં તકલીફ આપતું હોય, કાં તમને પેટમાં દુખાવો થતો હોય, કાં પછી તમને સંડાસ પેશાબ કરતા વખતે તકલીફ આપે, અને કાં પછી તમને માસિક વધારે આવતું હોય, તો આપણે આ ગાંઠ કાઢવી પડે. બાકી આ ધીમે ધીમે આ તકલીફ ધીમે ધીમે વધતી જ જશે. એટલે આ 3-4 કારણ છે આપણે ગાંઠ કાઢવાની જરૂરત પડી શકે છે. સર, આ ઓપરેશન કરવામાં કેમ આવે છે? આ ઓપરેશન કરવા માટે 2 રસ્તા છે. એક તો લેપ્રોસ્કોપી છે અને એક બીજા ટાંકાવાળું એબ્ડોમિનલ ઓપરેશન છે. બંને જ ઓપરેશનમાં અલગ રીતે આપણે બેસિકલી ગર્ભાશય પર જ્યાં ગાંઠ છે એની પાસે દિવાલ પર એક ચેકો મૂકીને અમે ગાંઠને બહાર કાઢી લઈએ છીએ, અને જે જગ્યા રહી જાય એને પ્રોપર ટાંકા લઈને આપણે બંધ કરી દેતા રહીએ છીએ. પછી જ્યારે દૂરબીનનું ઓપરેશન કર્યું હોય, તો કારણ કે હોલ નાનું હોય એટલે આ જે ગાંઠ નીકળી છે એને પાવર મોર્સોલેશન, કાં તો એટલે મશીન એક આવે મોર્સોલેટરની, જેનાથી નાના ટુકડા કરીને અમે બહાર કાઢી લઈએ, અને કાં પછી આપણે એને એક નાનો કટ મૂકીને આખી ગાંઠ પણ બહાર કાઢી શકીએ છીએ. ડિપેન્ડિંગ ઓન ધ કેસ એ ડિસાઇડ કરવામાં આવે કે આને કઈ રીતે કરવું છે. બટ નાના ઇન્સિઝનમાંથી કાઢવું હોય તો આપણે ટુકડા કરીને એને પાવર મોર્સોલેશનથી બહાર કાઢવું પડે છે. સર, આનો બેનિફિટ શું? જો બેનિફિટ સિમ્ટમ રિઝોલ્યુશનમાં આવે, કે સપોઝ તમને માસિક વધારે આવે છે જેનું કારણ આ ગાંઠ છે, તો આ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જાય. બીજું, કે તમને પ્રેગ્નન્સી નથી રહેતી કારણ કે જે ગાંઠ છે તમારા ગર્ભાશય પર પ્રેશર આપે છે, તો એ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ત્રીજું, કે જો ગાંઠ વધારે મોટી છે અને પ્રેશરના સિમ્ટમ્સ આપે છે, તમને પેટમાં ભાર લાગે છે, કાં પછી કિડની પર સોજો આવે છે આ ગાંઠના કારણે, જેને અમે હાઇડ્રોનેફ્રોસિસ કહીએ, હાઇડ્રોયુટર કહીએ, તો એ પ્રોબ્લેમ તમારો આ ગાંઠ કાઢવાથી સોલ્વ થઈ જશે. બીજું, કે આ ગાંઠમાં રેરલી જો ધીમે ધીમે મોટી થાય તો ફ્યુચરમાં કેન્સરના ચાન્સીસ હોય છે, તો એનું પણ પ્રિવેન્શન આપણે આ ઓપરેશન કરીને કરી શકીએ છીએ. સર, આનો બીજો કોઈ રસ્તો ખરી? જો ગાંઠનો ટ્રીટમેન્ટ તો બીજું કોઈ બહુ ખાસ છે નહીં. તમે ગાંઠને કોઈ દવાથી ઓગાળી ના શકો. તમારે ગાંઠને વધતાથી રોકવી હોય તો એના માટે મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે, ઇન્જેક્શન્સ અવેલેબલ છે, કે જેનાથી ગાંઠ વધે નહીં હજુ, અને થોડા ટાઈમ માટે થોડી સંકોચાઈ પણ જાય, પણ એ બધું ટેમ્પરરી છે. ટ્રીટમેન્ટ બંધ કર્યા પછી આ ગાંઠ ધીમે ધીમે પાછી વધવા લાગશે. બીજી વસ્તુ છે કે સિમ્ટમ મેનેજમેન્ટ કરવું હોય, કે સપોઝ તમને ખાલી માસિક વધારે આવે છે અને એનું પ્રોબ્લેમ હોય, તો તમે મેડિકલી ઓરલ ટેબ્લેટ્સ, ઇન્જેક્ટેબલ અને ઘણીવાર ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસથી પણ તમે તમારું માસિક ઓછું કરી શકો છો. બીજું સર્જિકલ ઓપ્શન આ છે કે ગાંઠ ના કાઢીને આપણે આખી કોથળી જ કાઢી દઈએ. એનો એડવાન્ટેજ શું છે કે તમે જો કોથળી જ કાઢી નાખો તો પાછી આ ગાંઠ કોઈ દિવસ થાય નહીં. ખાલી ગાંઠ કાઢવામાં આ જ નુકસાન છે કે આજે હું એક ગાંઠ કાઢું છું, કાલે બીજી ગાંઠ નહીં થાય એની કોઈ ગેરંટી આપણાથી લેવાય નહીં. કોથળી કાઢવાનો ફાયદો આ જ કે તમારો પરમાનન્ટ ઇલાજ થઈ જાય, પછી તમને કોઈ દિવસ ગાંઠ થાય નહીં. પણ એમાં એક જ નુકસાન છે કે તમે પછી ફ્યુચરમાં પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી શકો નહીં. એટલે જો ફેમિલી કમ્પ્લીટ હોય આપણી, તો આપણે હિસ્ટેક્ટોમીનું પણ એક એડવાઇસ પેશન્ટને આપી શકીએ છીએ. સર, આ ઓપરેશનમાં જોખમ કયા કયા છે? જ્યારે પણ તમે માયોમેક્ટોમી કે એવો કોઈ પ્રોસિજરની વાત કરો, કોમ્પ્લિકેશન શું થઈ શકે, તો અમે એક પેશન્ટને સમજાય કે હવે મેડિકલ સાયન્સમાં ઘણા એડવાન્સીસ છે, એટલે એના કારણે હવે ઓપરેશન્સ ખાસા સેફ થઈ ગયા છે, પણ અમુક કોમ્પ્લિકેશન્સ ઓપરેશનમાં થઈ શકે, આપણે સમજીને ચાલવું પડે. જેમ કે એનેસ્થેશિયાના કોમ્પ્લિકેશન્સ હોય છે, કે ભાઈ સ્પાઇનલ આપ્યું અને ડોઝ થોડો ઉપર જતો રહ્યો, શ્વાસમાં તકલીફ પડી તો વેન્ટિલેટર પર મૂકવું પડ્યું પેશન્ટને. આપણે જીએ આપીએ પેશન્ટને, જનરલ એનેસ્થેશિયા, તો ભાઈ આપણે જે એનેસ્થેશિયા આપ્યું છે એ વખતે પેશન્ટને કાર્ડિયક અરેસ્ટ આવી ગયું, કે પછી એને પગમાં કોઈ નસ ભાજીને ડીપ વેન થ્રોમ્બોસિસ થઈ ગયું, કોઈ ડ્રગનું એને એલર્જીક રિએક્શન આવી ગયું, એ બધું એક પોસિબલ કોમ્પ્લિકેશન છે જે રેર છે પણ થઈ શકે છે. ઇન્ફેક્શન થઈ ગયું ઓપરેશન પછી પેશન્ટને, ટાંકા પાકી ગયા, એના ટાંકા રૂઝાયા નહીં બરાબર, એટલે ડ્રેસિંગ કરવી પડે, લોંગ ટાઈમ એન્ટીબાયોટિક ચાલે પેશન્ટને, જેના અલગ અલગ કારણો હોય. પેશન્ટ ફેક્ટર પણ હોઈ શકે, પેશન્ટ તકેદારી ના રાખી એવું પણ હોઈ શકે, હોસ્પિટલ એક્વાયર્ડ પણ હોઈ શકે. બીજું હોય છે આપણે બ્લીડિંગ, કે બહુ મોટી ગાંઠ તમે કાઢો તો પેશન્ટને બ્લીડિંગ વધારે થાય ઓપરેશન વખતે, એવું બની શકે છે કે જેના કારણે આપણે પેશન્ટને લોહીના બાટલા ચડાવવા પડી શકે. લોહી બંધ કરવા માટે જે ઇન્ટરઇલિયાક આર્ટરી છે, યુટ્રાઇન આર્ટરી છે, એ જે નસો છે જે બ્લડ સપ્લાય આપે છે યુટ્રસને, એને ટાઈ કરવી પડે. અને બહુ રેરલી તો પણ બ્લીડિંગ કંટ્રોલમાં ના જ આવે તો પેશન્ટના જીવને બચાવવા માટે કોથળી કાઢવી પણ પડે. જ્યારે વાત થઈ હોય ખાલી ગાંઠ કાઢવાની, આગળ બાળક રાખવાની, તો પણ પેશન્ટને જીવ બચાવવા માટે અમારે કોથળી કાઢવી પડે. આ સમજતા પણ કે આવું કરવાથી પેશન્ટને આગળ બાળક નહીં રહે, પણ એ વખતે પેશન્ટનું જીવ એના આગળના બાળક કરતા વધારે મહત્વનું હોય. પછી હોય છે કે ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ, કારણ કે ગર્ભાશય અને એની ગાંઠ કઈ અલગ વસ્તુ નથી. એની આજુબાજુમાં પેશાબની નળી છે, એની આજુબાજુમાં પેશાબની કોથળી છે, એની આજુબાજુમાં રેક્ટમ છે જે સંડાસની જગ્યા છે. એટલે ઓપરેશન દરમિયાન આ બધી વસ્તુઓની ઈજા થઈ શકે, કે જે અમુક વાર તરત ખબર પણ ના પડે, 2-3 દિવસ પછી પણ ખબર પડે, તો એના પછી પાછું પણ ઓપરેશન કરવું પડે. તમે એકવાર લોહી
બંધ કર્યું હોય પણ સમય જતા લોહીની નસ પાછી છટકે તો 2-4 કલાક 10 કલાક પછી પણ પાછું ઓપરેશન કરીને પેટમાં જે લોહી છટકી છે એને બંધ કરવું પડે. જ્યારે પણ તમે આ પ્રોસિજર લેપ્રોસ્કોપીથી કરતા હો ત્યારે તમારે સમજવું પડે કે આ દૂરબીનનું જ્યારે અમે કેમેરા નાખવાના હોઈએ તો જે અમારો પહેલો કટ છે એ બ્લાઇન્ડ કટ હોય છે કે જે પેટ પર અમે પહેલો ચેકો મૂકીએ એમાં અમારા પાસે અંદર કંઈ કેમેરા હોતું નથી કારણ કે એમાંથી જ અમારો પહેલો કેમેરા જવાનો છે. એ કટ મૂકતા વખતે પેટમાં અમુક વાર આંતરડાને કે નસોને ઈજા થઈ શકતી હોય છે કે જે અમુક વાર તરત ખબર પણ નથી પડતી અને સમય જતા 2-3 દિવસ 4 દિવસ પછી પણ ખબર પડે, અમુક વાર તરત પણ ખબર પડે તો એની માનસિક તૈયારી રાખવી પડતી હોય છે. એક જો તમે મને પૂછો કે ભાઈ આ પ્રોસિજરમાં સ્પેસિફિક કોમ્પ્લિકેશન શું છે તો જેમ મેં તમને કીધું કે લોહી બંધ ના થાય તો હિસ્ટેક્ટોમી કરવી પડે. બીજું કે અમુક વાર બધી ગાંઠો તરત એ વખતે દેખાય નહીં, અમુક 1-2 ગાંઠ રહી જાય કે પછી એવી જગ્યા પર કે એને કાઢવું પોસિબલ ના હોય તો એ ગાંઠ સમય જતા પછી પાછળથી વધે એવું બની શકે છે. પાછળથી નવી ગાંઠો આવે એવું પણ બની શકે છે એટલે પાછું બીજું ઓપરેશન કરવું પડે 6 મહિના પછી 6 વર્ષ પછી આપણને ખબર નથી. અને જે ગાંઠ લેપ્રોસ્કોપી અમે કાઢતા હોઈએ છીએ તો એમાં અમે પાવર મોર્સ્યુલેશન કરતા હોઈએ છીએ કે જેના અમુક વાર નાના ટુકડા અંદર રહી જાય તો અલગ જગ્યાઓ પર પાછી ગાંઠ વધે કે ગાંઠ બને એવું રેરલી બની શકતું હોય છે. જે પાવર મોર્સ્યુલેશન જે ટુકડા અમે કર્યા છે ગર્ભાશયના આ ગાંઠના એના કારણે આ તકલીફ થતી હોય છે. ઘણીવાર જે વસ્તુને અમે ફાઇબ્રોઇડ કા સાદી ગાંઠ સમજતા હોય છે એમાં કેન્સરના કણ પણ હોઈ શકે છે. હવે આવા કેન્સરના કણને જો અમે પાવર મોર્સ્યુલેશનથી કાં તો ટુકડા કરીને કાઢીએ પેટમાંથી તો એ કેન્સર પેટમાં ફેલાઈ જાય એવા પણ અમુક કિસ્સા ડોક્યુમેન્ટેડ છે. જો કે એ મેં મારા અનુભવમાં જોયું નથી બટ હા ઘણા કેસીસ આવા વર્લ્ડમાં ડોક્યુમેન્ટ થયા છે. એટલે જ એની પણ આપણે મગજમાં તૈયારી રાખવી પડે કે જો કદાચ અનડાયગ્નોઝ કેન્સર હશે તો આવું કરવાથી પેટમાં કેન્સર ફેલાઈ જશે. રેર કોમ્પ્લિકેશન છે, બીવા જેવું નથી પણ સમજવા જેવું છે.